જૂનાગઢમાં રોડ રસ્તા મુદ્દે શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। 20,000ની સહીવાળું આવેદનપત્ર તેઓએ કમિશનરને સુપ્રત કર્યું છે। રોડ રસ્તાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનેક વખત આંદોલન કરવામાં આવ્યા છે। આવતા દિવસોમાં શહેરના રોડ રસ્તા બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની તેઓએ ચીમકી આપી છે। 5 મુદ્દા સાથેનું આવેદનપત્ર તેઓએ કમિશનરને સંબોધીને આપ્યું છે। આજે જૂનાગઢના આમ નાગરિકો પાસેથી અમે સહી એકત્રિત કરી જે ખરાબ રસ્તા વિરુદ્ધ જે લોકોનો આક્રોશ છે એ આજે 20,000 કે એનાથી વધારે સહીમાં પરિવર્તિત થયો। લોકો ખૂબ ગુસ્સામાં છે। મહાનગરપાલિકાના અણધણ વહીવટને કારણે છેલ્લા 7-8 વર્ષથી જૂનાગઢના રોડ રસ્તાની કપરી હાલત છે। અત્યારે આપ જોવો તો ધૂળની ડમરીઓ ઉડે છે। અમે પોતે પણ સહી ઝુંબેશમાં અમે નીકળ્યા ત્યારે અમે પોતે પણ ભોગ્યું છે કે માણસ ખરેખર હદ કરે છે। આજે 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી અમે 4 દિવસ આ સહી ઝુંબેશ અભિયાન ચલાવ્યું। એમાં માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં 20,000 કે એનાથી વધારે લોકોએ આક્રોશ સાથે સહી કરી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। આજે મહાનગરપાલિકાને અમે 5 મુદ્દાથી આવેદનપત્ર આપ્યું છે કે હવે પછીના નવા જે રોડ બને એમાં જે તે એન્જિનિયર સાઇટ એન્જિનિયરનું 100% સુપરવિઝન થાય, સુપરવિઝન ન થાય અને જે રોડ એન્જિનિયર હોય જો ભવિષ્યમાં રોડ તૂટે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવી અને સરકારી તિજોરીને જે નુકસાન થાય એની રિકવરી એમની પાસેથી કરવી। બીજો મુદ્દો કે નવા જે ટેન્ડર બહાર પડે એના એસ્ટિમેટની કોપી અમારા કોર્પોરેટરશ્રીઓને અને વિપક્ષ અમારા પાર્ટીને આપવી, પક્ષ પ્રમુખને, જેથી કરીને અમે પોતે પણ અમારી એક સુપરવિઝનની ટીમ તૈયાર કરીએ। જે વિસ્તારમાં રોડ બને સ્થાનિક લોકોને પણ અમે અવગત કરાવી શકીએ કે ભાઈ તમારો શેરીમાં રોડ બને છે એમાં આટલી થિકનેસ રાખવાની, આટલું મટીરિયલ રાખવાનું। આજે 20,000 સહીવાળું આવેદનપત્ર આપી અને કોર્પોરેશનના પ્રશાસનને અમે આજે ચીમકી આપી છે કે 1 મહિના દિવસની અંદર જો રોડ તાત્કાલિક ધોરણે નહીં બને તો લોકોને સાથે રાખી અને ઉગ્ર જન આંદોલન કરશું એવી મેં આજે ચીમકી આપેલી છે।